નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે GPSSB એટલે કે ગુજરાત પંચાયત મંડળ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો 5665 જગ્યાઓ પર છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। એટલે કે તૈયારી કરતા ઉમેદવારો ગુડ ન્યૂઝ કહી શકાય કે તેમાં પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક છે, તલાટી કમ મંત્રીની ભરતી છે, ગ્રામ સેવક, મુખ્ય સેવક અને FSW અને MPSW જેવી અલગ અલગ તમામ જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। જે આ ભરતી 2025 અને 26 જે 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે તે મુજબ મંગાણપત્ર મુજબની આ જગ્યા છે તે જાહેર કરી દેવામાં આવેલી છે અને GPSSBની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કહી શકાય। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલી જગ્યાઓ પૈકી ચાલુ વર્ષમાં ભરવાની થતી જગ્યા છે તેની વિગતવાર જગ્યા જાહેર કરી દેવામાં આવેલી છે। પંચાયત વિભાગ દ્વારા વિવિધ સરગણને મંગાણપત્ર મંગાવવા બાબત એટલે કે હવે વાત કરીએ કે જે મંગાણપત્ર જે ખાલી જગ્યા બાકી છે તેની વાત કરીએ તો સૌપ્રથમ પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ ભરવા અંગેની એક્શન પ્લાન 2025-26 એટલે કે જે 2025-26 વર્ષ દરમિયાન જે ભરતી આવવાની છે તેની વિગતવાર અહીં માહિતી આપવામાં આવેલી છે। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક જે ફિમેલ હેલ્થ વર્કર છે તેની 1400+ જગ્યા આપવામાં આવેલી છે અને જુનિયર ક્લાર્કની 2350 જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે અને જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનરની કચેરી મંગાણપત્ર મોકલવાની તારીખ એટલે કે જે પણ ઉમેદવારોને મંગાણપત્ર મોકલવાનું હોય તે માટે 25/8/2025 થી 30/8/2025 સુધી છે જે તમારે જુનિયર ક્લાર્કની જગ્યા માટે મોકલવાના રહેશે। ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર જેની 1400 જગ્યા છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષોની 237 જગ્યા છે, લેબોરેટરી ટેકનોશિયમની 108 જગ્યા છે અને તે માટે છે તે મંગાણપત્ર મોકલવાની તારીખ 15/9/2025 થી 19/9/2025 સુધી છે જે તમારે મંગાણપત્ર કચેરી જે છે જિલ્લા પંચાયતની ત્યાં છે તે તમારે મોકલવાના રહેશે। ત્યાર પછી અગત્યની ભરતીની જે બીજી વાત કરીએ તો ગ્રામ પંચાયત મંત્રી જે 650 જગ્યા છે, નાયબ સીટનીશ જે 120 જગ્યા છે, ગ્રામ સેવકની 500 જગ્યા છે અને મુખ્ય સેવિકા 90 જગ્યા છે। એમ વાત કરીએ તો તે માટે 6/10/2025 થી 10/10/2025 સુધી જિલ્લા પંચાયતની જે કચેરી છે જ્યાં તમારે મંગાણપત્ર છે તે મોકલવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ તો ગામ સેવકની 500 જગ્યા, મુખ્ય સેવિકાની 90 જગ્યા, પશુધન નિરીક્ષણની 56 જગ્યા છે અને આંકડા મદદનીશની 53 એમ મળીને કુલ 5665 જગ્યા પ્લસ ઉપર આ ભરતી આવેલી છે અને તેમાં 1/1/2025 થી 7/11/2025 સુધી છે જે તમારે ઓનલાઈન જિલ્લા પસંદગી વિકાસ કમિશનની કચેરીએ મંગાણપત્ર છે તે મોકલવાનું રહેશે। આ તારીખ છે તે ખાસ ઉમેદવારો યાદ રાખજો કે કઈ તારીખે તમારે જે જગ્યા વિગતવાર છે જે તારીખે તમારે મોકલવાનું છે અને આ જે ભરતી છે જે 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલ પૈકી ચાલુ વર્ષની ભરતી છે તે કરવામાં આવેલી છે અને મંગાણપત્ર મોકલી આપવા અંગેની જિલ્લા વાઇઝ એક્શન છે તે પ્લાન હવે ટૂંક સમયમાં ભરતીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। જ્યારે પણ મૂકવામાં આવશે ત્યારે GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।